સફળતાના સોનેરી સૂત્રો. માતૃભાષા. ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા, ગુજરાતી લેખકો દ્વારા, ગુજરાતી વાંચકો દ્વારા, દૈનિક મેગેઝિન, ગુજરાતી પેપર છાપું દ્વારા, ગુજરાત નાટક દ્વારા, ગુજરાતી પ્રેમ ભાવ દ્વારા, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા, ગુજરાતી ડાયરા દ્વારા. ઘરમાં બોલાતી ગુજરાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારશો તો જ ભાષાનું અસ્તિત્વ અકબંધ રહેશે. ગુજરાતી ભાષા જીવંત રહેશે. માતૃભાષાથી પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહ વધે છે અને અભિવ્યક્તિ ખુલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાનું જતન માતા જનેતા, માતૃભૂમિ, માતૃ સંસ્થા સમાન. અંગ્રેજી ભાષા શીખી શકાય પ્રશ્નાર્થ, પરંતુ મુશ્કેલી ઊભી થઈ. ગુજરાતી ખોયું અને અંગ્રેજી આવડ્યું નહીં. પ્રકરણ 2. માતૃભાષા દિવસ નિમિત્તે કાવ્ય રચના. સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મને ગર્વ છે કે ગુજરાતી મારી માતૃભાષા છે. મારી રમતની ભાષા, મારા રમકડાની ભાષા, મારી ગણિતની ભાષા. આ મારી ભાષા, મારા ઘરની ભાષા, મારા ઉછેરની ભાષા, મારા ગુજરાતની ભાષા ગુજરાતી. મારા પરિવારને માતૃતુલ્ય મારા વતનની ભાષા. સૌમ્યથી ઉભરાતી મળી મને મારી માતૃભાષા ગુજરાતી. જય જય ગરવી ગુજરાત, જય જય ભારત ભૂમિ. પ્રકરણ 3. મને ગર્વ છે ગુજરાતી મારી માતૃભાષા છે. પાણી હું ગુજરાતી છું, વાણીથી પણ ગુજરાતી છું, ખાણીપીણીથી ગુજરાતી શાકાહારી થાળી છું અને વિવેક વર્તન વિનમ્રતાથી વાત્સલ્ય ભાવથી સવાયો ગુજરાતી છું. પ્રેમ અપાર છે આ ગુજરાતી ધરાથી, માટી તણા ગુણથી. મને ગર્વ છે, સ્વાભિમાન છે વ્યાપાર તણા જમા ઉધારનો. મને ખૂબ જ આનંદ એ વાતનો છે કે માતૃભાષા પણ છે મારી ગુજરાતી. જય જય ગરવી ગુજરાત. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.